અનાદિમૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સંવત 2082 વૈશાખ વદી પ્રતિપદા શનિવાર તારીખ 2 મે 2026 ગુરુકુલ હૈદરાબાદ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1 વાત નંબર 47. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનનો ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે એની આગળ કેટલામી વાત લીધી તમે? 45 થી લ્યો ને. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં. સમજવું વિષયનો આપણે શું સમજવું એમાં? આમાં કીધું સ્વામીએ તો વાત કરી કે એનો મોસલ આવે ત્યારે ઉઠે ત્યારે આપણે શું સમજવું? બીજે કે બહુ દોડવું નહીં, કારણ કે બીજે દોડવાથી તો ઉઠવાનો તો નથી. એ તો એ કહેતો જ ઉઠે, એટલે બીજે નહીં દોડવું. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં છે ને શ્વેત દ્વીપમાં છે ને બદ્રિકાશ્રમમાં છે ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ 4 ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. વિષયનો તિરસ્કાર અક્ષરધામમાં છે, શ્વેતદ્વીપમાં ને બદ્રિકાશ્રમમાં છે. તો બદ્રિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં એ લોકો વિષય ભોગવતા હશે કે નહીં હોય? સ્વામીજી શું કહે? સત્સંગ સ્વામી તિરસ્કાર સહિત આમાં તો કીધું તિરસ્કાર છે. આસક્તિ રહિત એવું ક્યાં નથી કીધું, એવું નથી કીધું. તિરસ્કાર છે તો એટલે તિરસ્કાર સહિત ભોગવતા છે. શું ભાઈ? ભગવાન સંબંધી વિષય તો ભગવાન સંબંધી એવું તો કાંઈ લખ્યું નહીં આમાં કે નહીં. ભગવાન સંબંધીનો ભોગવે અને બોલા નહીં ભોગવે એવું. ત્યાં તો ભગવાન સંબંધિત છે, બોલા તો છે નહીં. બહુ તમે શું કહો છો? આમ તો વિષય છે નહીં, ખાલી બોરા જ ખાય છે. સ્ત્રીરૂપ વિષય તો આ શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ એ સાધન ભૂમિ તો કહેવાય, કર્મ ભૂમિ તો કહેવાય, એમાં સાધના ભૂમિ કહેવાય. આ પૃથ્વીલોક છે એ કર્મ ભૂમિ છે અને અક્ષરધામ છે એ ભોગ ભૂમિ છે. ત્યાં સાધના નથી. અક્ષરધામ, વૈકુંઠધામ, ગોલોકધામ એ બધા ભોગ ભૂમિ કહેવાય. ભોગ પણ માયિક નહીં, દિવ્ય ભોગ ભૂમિ. ત્યાં તો એ દિવ્ય ભોગ જ છે. એટલે અને અક્ષરધામને ઓલું બદ્રિકાશ્રમને શ્વેત એ સાધન ભૂમિ કહેવાય. સાધન ભૂમિ એટલે કર્મભૂમિ જ કહેવાય. સાધનનો અર્થ એવો છે. આ કર્મભૂમિ છે એનો અર્થ એવો છે કે અહીં સાધન કરવાના હોય. અહીં સાધન કરે તો 100 ગણું થાય ફળ, એમ 1000 ગણું, લાખ ગણું એવું ફળ થાય. એટલે પ્રશ્ન એ છે કે બદ્રિકાશ્રમમાં કાંઈ વિષય છે કે નહીં? જીવે છે. આમાં તો એવું કીધું કે વિષયનો તિરસ્કાર છે. કંઈક તિરસ્કાર ક્યાંક આવવો જોઈએ ને. દેહ ગુજરાન પૂરતું ભોગવે તો કંઈ વાંધો નહીં. તો એ તિરસ્કાર કરીને પહેલાં તિરસ્કાર કરીને પછી ભોગવે એવો અર્થ છો કે નહીં? શું થાય? હે? અને બીજા બધાનો આદર.
પાંચ જ ખાય. ઉત્તમ વિષયનો તિરસ્કાર છે. કનિષ્ઠ વિષયનો તિરસ્કાર નથી, એટલા માટે નથી કે આજીવિકા છે. આજીવિકાનો તિરસ્કાર છે ને, જરૂરિયાત પૂરતા જે વિષય હોય ગુજરાતના એનો તિરસ્કાર છે ને, તો શેનો તિરસ્કાર છે? મનગમતા ને ઉત્તમ વિષય, ખાસ કરીને વિજાતીય વિષય, એનો ત્યાં તિરસ્કાર છે. એટલે એને દીઠવું પણ ગમતું નથી, એટલે ત્યાં વ્યવસ્થા જ કાઢી નાખીશ. ત્યાં વ્યવસ્થા હાવ કાઢી નાખી છે. એટલે વિષયનો તિરસ્કાર એટલે ઉત્તમ વિષયનો તિરસ્કાર છે. અને ઉત્તમ વિષયનો તિરસ્કાર થયા વિના જન્મ મરણનું કારણ કોણ છે? રમણીય પંચ વિષય છે એ જન્મ મરણનું કારણ છે. કનિષ્ઠ પંચ વિષય છે એ આજીવિકાનું કારણ છે. જન્મ મરણનું કારણ એટલા માટે નથી કે આજીવિકાનું કારણ છે. અને જો આજીવિકા જ ન હોય તો જીવે નહીં. જીવવું શું કરવા? કંઈક પર્પઝ સિદ્ધ કરવા, કલ્યાણનો પર્પઝ સિદ્ધ કરવા, કે આ જીવનો મોક્ષ થાય, એ મોક્ષ સિદ્ધ કરવા જીવવું બહુ જરૂરી છે. અને જેટલું જીવવું જરૂરી છે એટલું સામાન્ય વિષયને ગ્રહણ કરવું જરૂરી છે. જો સામાન્ય વિષયને ગ્રહણ જ ન કરે તો એનો અર્થ એવો છે કે એને સાધનામાં રસ નથી, મરી જવામાં રસ છે, સાધનામાં રસ નથી. સાધના પૂરી થઈ ગઈ હોય તો લોક સંગ્રહ માટે પણ જીવવાનો રસ છે, જીવન રસ છે. જીવન રસ શું? પ્રોપર પર્પઝ હાથમાં આવવો એમ. અને જો જેને પ્રોપર પર્પઝ હાથમાં ન આવે એને જીવનમાં રસ રહે નહીં. એને જીવનમાં રસ ન રહે કોઈ દિવસ. એને બોલો શું કે ખાલીપો, લોનલીનેસ ફીલ થાય. 1000 માણસની વચ્ચે બેઠો હોય તોય. અને ઋષિમુનિઓ જંગલમાં જતા હતા, ત્યાં એને લોનલીનેસ નહોતો કે હું એકલો છું ને મારું કોઈ નથી. ત્યાં કોણ છે? કાગડા ને કાબીરું ને એ છે બધી. તો એને લોનલીનેસ કેમ નહોતો? અને આને 1000 માણસની અંદર રહે તો એને લોનલીનેસ ફીલ થાય છે. એનું કારણ શું છે? મિનિંગફુલ પર્પઝ એને જીવવાનો હાથમાં નથી આવ્યો. કંઈ શું કરવા જીવવું એ એને ખબર નથી. બધા જીવે છે એટલે આપણે જીવવું, અને બધા હરીફાઈ કરે છે જીવવાની, હારી હારી દવા ખાઈને જાજુ જીવવાની. એમ આપણે હોતે કરવી. શા માટે જીવવું અને કેમ જીવે તો જીવન સફળ થાય એવું એના હાથમાં આવ્યું નથી. એટલે એને લોનલીનેસ અનુભવાય છે. ગમે એટલું કરે તોય. વ્યાસ ભગવાનને એવું થયું. વ્યાસ ભગવાનને એમ થયું, મનમાં ખાલી પહોંચ્યો કે અત્યાર સુધી મેં કર્યું પણ મારા હાથમાં કાંઈ આવ્યું નહીં. મારા હાથમાં કાંઈ આવ્યું નહીં એવા ભગવાનને એવું થાય તો પછી બીજાને થાય તો શું હોય કહેવાનું? એનું કારણ શું? મિનિંગફુલ પર્પઝ એને જીવનમાં ક્યાંય પકડાણો નથી. પોતાને માટે કોઈ મિનિંગફુલ હોય એવું કાંઈ પકડાણું નહીં. કોક કરતા હોય એને દેખીને એની હરીફાઈ કરતો રહે. ઓલે એટલું કર્યું તો હું એના કરતાં વધારે કરું, ઓલે એટલું કર્યું તો હું કરવાનું. શું કરવા એ કાંઈ નહીં. બહુ વિચારવા જેવું છે. એને બહુ વિચારવા જેવું છે. એટલે વિષયનો તિરસ્કાર અક્ષરધામમાં છે.
અને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપમાં છે. આ લોકમાં ભગવાનના સત્પુરુષની પાસે શું ઉદાસ થકા વિષય ભોગવે. ઉદાસ થતા વિષય ભોગવે. એનો અર્થ શું? ઉદાસ થકા વિષય ભોગવે તો એનો અર્થ શું? આવે છે ને કે વિષય મળે તો ઉદાસ થકા ભોગવે. વિષયમાં ઉદાસ થકા નથી. એનો અર્થ એવો છે કે ઉત્તમ વિષયમાં ઉદાસ છે. ઉત્તમ વિષયની હારે એને પર્પજ નથી કાંઈ, એનાથી છેટો રહેવા માગે છે. ગોપાળન સ્વામીની વાતોમાં મુક્ત મુમુક્ષુ વિષય અને પામર હવે 4 પ્રકારના કીધા. એમાં મુમુક્ષુ વિષય અને પામર એમાં શું તફાવત? પામર વિષય અને વિષયી જીવ અને મુમુક્ષુ જીવ એમાં બેમાં શું ડિફરન્સ? મળે અને ભોગવી લે વિષય. ભોગવે એ વિષય અને વિષયની આશા છે, વિષય મળે એ પામર. કાંઈ નિયમમાં બાધ ન આવતો હોય તો ભોગવા વિના રહેવા દેવું નહીં એકે, એ વિષય. અને કોઈ પણ વાતે વિષયથી છટકી જવું એ મુમુક્ષ. અને કોઈ પણ વાતે મૂકવો નહીં એ પામર. એ બેમાં 3 તફાવત છે. પામર, વિષય અને મુમુક્ષ અને મુક્ત. ગમે એટલે વિષય હોય તો એને અડે જ નહીં, એવું જનક રાજાની જેમ, તો એ મુક્ત કહેવાય. એટલે મુમુક્ષુમાં શું ફેર? કોઈ પણ વાતે એનાથી બચી જવું, એના ઘામાં આવી ન જવું, એ મુમુક્ષ. કાંઈ વાંધો ન હોય તો ભોગવી જ લેવા, બીજી વાર વારો ક્યારે આવશે? તો એને એ વિષય કહેવાય. ભલે નહીં ધર્મ પાળતો હોય તો એ વિષય કહેવાય. ધર્મ પાળીને ધર્મ પાળતા પાળતા કાંઈ વાંધો ન આવે એવું હોય તો આપણે જવા ન દેવું. બૌદ્ધા તો એવું દેખાય કે આમ બૌદ્ધા એવું દેખાય કે બધા આપણે બધા એટલે અમે બધા વિષય હોય એવું લાગે, તો એ ગુનો કહેવાય કે એનાથી મહારાજ રાજી થાય કે આ મુમુક્ષુનું સ્ટેપ ફરજિયાત લેવું જ પડે? ફરવાનું થાય. કોઈ પણ વાતે વિષય મૂકવો જ નહીં તો એને તો ફરવાનું જ થાય. જન્મ મરણનું કારણ કોણ? ઉત્તમ વિષય છે. ઉત્તમનો અર્થ એવો છે મનગમતા. આપણને મનમાં જે ગમી ગયા, અનુકૂળ આવી ગયા, એ વિષય એને માટે ઉત્તમ ગણાય. આપણે માટે ઉત્તમ હોય એ બહુ સમૃદ્ધિવાળા હોય એના માટે ઉત્તમ ન હોય, એને કોમન થઈ જાય આવું. અને એનાથી મોટા સમૃદ્ધિવાળા હોય એને તો નડે કે આ બધા ક્યાં આવ્યા, ઓલા બાકી રહી જાય. એટલે આપણે જમવા બેઠા હોય ને ફેવરાઇટ આઈટમ વાહે હોય અને પેલા અથાણાવાળો આવીને એ બધું ઢગલો કરી જાય તો પછી અને વધારવું નહીં એવી પ્રોહિબિશન હોય. તો પછી ઓલાને નાખવું ક્યાં? એટલે ઓલાને નાખવો ને એ નાખી ગયો એ એને બહુ કડવો લાગે કે મારો ક્યાં નાખી ગયો, ગુલાબજાંબુની જગ્યા ન રહેવા દેતી. એટલે વિષય હોય તો બોલે પણ ફરવાનું એમ. ધર્મમાં રહે, આપે કીધું સ્વામી કે ધર્મમાં રહે અને વિષયને ભોગવે તો એ વિષય કહેવાય. તો એ વિષય છે આમ મહારાજની દ્રષ્ટિએ આમ યોગ્ય તો નથી, પણ આમ એવરેજ ગણાય કે પછી મહારાજ એવરેજ ગણાય. એટલા માટે એવરેજ ગણાય કે ધર્મ લોપતો નથી. એટલે ધર્મ લોપતો નથી એટલે ભગવાનની આજ્ઞા પાળે છે, એટલે એટલા ભગવાન એની ઉપર રાજી થાય. પણ એનો તંતુ છે ને વિષયની હારે જોડાયેલો છે, અંદરનો ભગવાનની હારે નથી જોડાયેલો. અને ભગવાનની હારે જોડાવો એ મનુષ્ય દેહનું કર્તવ્ય છે. એનો તંતુ છે અંદરનો એ પંચ વિષય હારે જોડાયેલ છે. જો એ કાંઈ વાંધો ન હોય તો મૂકવો નહીં એકે એવો જોડાયેલો, એટલે એને વિષય કહેવાય. વિષયનો અર્થ એવો નથી કે એ બધો ધર્મ લોપી નાખતો હોય. ધર્મ પાળે તોય વિષય મટે નહીં.
મહારાજ કે નિશ્ચય હોય ને ભગવાનનો નિયમ વર્તમાન ધર્મ પાળતો હોય તો પણ વિષય ખોટા ઉત્તમ હારામાં હારા વિષય હોય એ ખોટા કેમ થઈ જાય, નબળામાં નબળા થઈ જાય, કેવી રીતે થાય? એટલે ધર્મ પાળતો હોય તોય વિષય ઓલા મોડાથી મોડા ન થાય એને જો ઓલું હાથમાં આવે તો થાય. અને મહારાજ એવું કીધું ભગવાનનું સુખ જો એને હાથમાં આવે અને ત્યાં તંતુ જોડાઈ જાય કે આ દેહને અંતે ભગવાનનું સુખ પામવું છે એવું જો એને મનમાં પકડાઈ જાય તો એને એ વિષય મટી જાય અને ભક્ત બની જાય. એક એને આપો ત્યાં, એક માઇક આપજો ત્યાં. સ્વામી, મુમુક્ષુ અને મુક્ત દશા કીધી તો શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ હોય તો એ વિષયથી છટકવાનો મતલબ છટકી શકે એવી સામર્થ્ય વાળા હોય. જનરલી એવરેજ આમ જગતમાં જોઈએ તો અમારી જેવા જીવો તો આમ છટકવાનું તો એટલું બધું સૂચતું નથી. તો ખાબકવાનું આવડતું હોય ને એટલે વિષયમાંથી મુમુક્ષુમાં જવા માટેનું આટલું જ ધ્યાન રાખવાનું. એ તો આપણે પકડવાનું છે. પામર શું પકડે છે કે વિષય જવા ન દેવા. વિષય એ શું પકડે છે કે ધર્મમાં બાદ ન આવતો હોય તો ન જવા દેવાનો. અને મુમુક્ષુ શું પકડે છે કે વિષયના ઘામાં ક્યાંય આવવું નહીં. ગમે એટલા હોય તોય, કોઈક આગ્રહ કરે તો એ મુમુક્ષુ કહેવાય. વિષયથી છટકવા શીખ્યો એ મુમુક્ષુ. અને ઓલાને તો અડે જ નહીં એવી એની સ્થિતિ થઈ ગઈ હોય મોટી, એમ વડવાનળ જેવા થઈ ગયા હોય. એટલે જે અડવા વિષયના ગામમાં જ ક્યાંય ન આવે તો મુમુક્ષુ કહેવાય. અને અનેક જીવોના કલ્યાણને માટે આ લોકમાં રેન જરૂર પડતા ભોગવે તો એ મુક્ત કહેવાય. એટલે વિષયનો તિરસ્કાર અક્ષરધામમાં છે, શ્વેતદીપમાં છે ને બદ્રિકાશ્રમમાં છે. એટલે હું એનો અર્થ ઉત્તમ ને મનગમતા વિષયનો તિરસ્કાર છે. બધા વિષયનો તિરસ્કાર નથી. બોરા તો ખાય છે, બોર તો ખાય છે ને કે નથી ખાતા? અક્ષરધામમાં તો બોરાય નથી. હે અક્ષરધામમાં અને શ્વેતદ્વીપમાં વિષય તો છે જ નહીં, એને તિરસ્કાર કોનો કરવાનો હોય? મનગમતા કીધા ને, મનગમતા ન કીધા. આગળ એક વાત આવે છે કે બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપ એના મુક્તોને તપ છે એ પ્રધાન છે. અને વૈકુંઠ ને ગોલોકના મુક્તોને પ્રેમ મૂકે છે. અક્ષરધામના મુક્તો તો એને તપ પ્રધાન છે એનો અર્થ શું થાય? ભગવાનની ઉપાસના હોય તો એને તપ વધારે ગમે છે. એટલું એનું મન ધાર્યું છે, એટલું એને મનમાં ગમે છે. ભગવાનને ગમે છે કે નહીં એવું નથી પૂછતા. મને ગમે છે. તમને ગમે છે કે નહીં? ન ગમતું હોય તો કાંઈ નહીં, ઘેરે જાઓ. એટલે એટલી એના ખામી છે. બાકી તો એને કંઈ આલોકના વિષય છે નહીં, અતિ ઉત્તમ વિષય. પણ છતાંય મહારાજે એવું કીધું કે સમૃદ્ધિ નથી ને. આ જે દોમ સમૃદ્ધિ હોવી જોઈએ બીજા ધામમાં છે એવી સમૃદ્ધિ ત્યાં નથી. એને સામાન્ય અને ગુજરાતના વિષયો છે. બોરા શું કરવાના રાખ્યા છે? તો બોર આપણા ગુલાબજાંબુ કરતાં મીઠા હોય છે, એમ કંઈ વાંધો નહીં, સારા હોય છે. કેરી કરતાં, કેસર કેરી કરતાં સારા બોર હોય. હશે જેવું, કારણ કે બદ્રિકાશ્રમ છે ને, નકર તો. પણ તોય ગુજરાન પૂરતા વિષય છે. ગુજરાતના વિષય જે હોય એ બધા છે. અને ગુજરાતના વિષયની હારે જો એટલી પ્રીતિ ન રાખે એનો અર્થ એવો છે કે એને જીવન રસ વયો ગયો છે. જીવન રસ નથી. અને જીવન રસ શું? ભગવાન રાજી થાય એવો કોઈક પર્પઝ પકડાવો, એ એનો જીવન રસ છે.
અને એ વયો ગયો એને. એટલે જીવવામાં મજા નથી આવતી, જીવવામાં જ મજા નથી. જીવવામાં મજા ક્યારે આવે? સારા ઉત્તમ પંચ વિષય હોય એટલે મજા આવે. ઉત્તમ પંચ વિષયનો ટાર્ગેટ હોય તો એને મજા આવે, પણ જીવનમાં કંઈક પર્પઝ હોય એને વિષયની સામું દ્રષ્ટિ જાય ને. ન ગણયતિ સુખમ ન દુઃખમ, મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ સુખમ ન દુઃખમ. એને તો કાર્યાર્થી પોતાને કંઈક પર્પઝ આ જિંદગીમાં પૂરો કરવો છે, એમાં રસ છે. વિષયમાં, ભોગમાં, ઇવન ત્યાગમાંય નહીં. મહારાજે તો જ્યાં સુધી લીધું કે આને બદ્રિકાશ્રમને શ્વેતદીપના મુક્તોને ત્યાગ પ્રધાન છે અને ઓલાને પ્રેમ પ્રધાન છે. તો ત્યાગ અને પ્રેમ એનો અર્થ એ છે કે મહારાજની મરજીથી ઉપરવટ જઈને ત્યાગ અને પ્રેમ છે એ કનિષ્ઠ છે કે ન ઈચ્છવા જેવા છે એવો અર્થ નથી. બહુ સારા જ છે, આપણે માટે તો એના બહુ ઊંચા કહેવાય એમ. પણ મહારાજની મરજીથી ઉપરવટ જઈને એવો એટલે એટલું એને ધાર્યું કહેવાય. અને ધાર્યું વિશે ન્યાસ થતું છે. બધાય મુક્તો તો નહીં હોય, એકાદ બે આપણા જેવા હોય તો નહીં કે હું બધા કરતા વિશ્વમંગલ સ્વામી કે હું કરી દઉં સરખું. કોઈક મુક્તો આવી ચડે એવા તે એ મહારાજની ઉપરવટ થઈને પોતે કરે એટલે એ ધાર્યું થયું. એટલે ઉત્તમ વિષય કહેવાય. ઉત્તમ વિષયને એ તો સાપેક્ષતા છે. ઉત્તમ વિષયની કોઈ ડેફિનેશન ન હોય. આપણે ઓલું મેટાડોર હતું તો કેવું સારું લાગતું હતું. આ પ્રકાશભાઈને મેટાડોરમાં બેહાર, સારું લાગતું હતું ને. તો પહેલી સીટે તો બેહાય જ નહીં, રાત્રે ન બેહાય, કારણ કે એવી ગરમી ને આવે. પહેલી સીટે એ ઓલી સીટ હતી ત્યાંથી એમ અંદરથી આવતી, થોડીક ગરમી બહાર જાય ને થોડીક અંદર પહેલાં બેઠા હોય એને કે હું અહીં છું એમ. એટલે ઉત્તમ વિષય તોય આપણને બહુ સારું લાગતું હતું કે નથી લાગતું. સાપેક્ષતા છે ઉત્તમ વિષયમાં, સાપેક્ષ. એને એ લોકોને તો શું છે 2-3 વર્ષે ગાડી બદલાવી જ પડે ને, જૂની થઈ ગઈ કહેવાય. BMW હોય તો પછી બીજી બદલાવી. ઓલી અટાણી કેટલીક નામ નથી આવડતા, મારા નામ ગોખવા પડશે અને બધા. આ એને લઈ લીધું હોય તો એ નામ આપણને આવડતા નથી. પિયુષભાઈને એને લીધી છે ને બધી. લિંગ ગોખવું પડશે આપણે, ભગવાનનું નામ ગોખવું પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની ઘોડી એને. એટલે ઉત્તમ વિષયની ઉત્તમતામાં સાપેક્ષતા છે. સાપેક્ષતા એ છે કે એક વસ્તુ એક જણાને એ ઉત્તમ ગણાતો હોય, બીજાને એ ઉત્તમ ન ગણાતો હોય. એટલે ભગવાનના ધામમાં, બદ્રિકાશ્રમને શ્વેતદીપમાં ઉત્તમ વિષયનો તિરસ્કાર છે, મન ધાર્યા વિષયનો તિરસ્કાર છે. ભગવાનને ધારેલા હોય એનો આદર છે, એનો ઉલટો આદર કરવો પડે, એને જરૂરી છે. એટલે સામાન્ય અને ભગવાનનું ભજન કે ભગવાનના ઉપાસનામાં કામમાં આવે એનો તિરસ્કાર કરે તો એનો અર્થ એવો છે કે એને ઉપાસનાનો તિરસ્કાર છે. ઉપાસનામાં રસ નથી કાંઈ. કુર્વન્ને વેહ કર્માણી સતમ સમાજ જીજી વિશે 100 વર્ષ સુધી જીવવું. શું કરવા જેવું? 100 વર્ષ સુધી ભગવાનની ઉપાસના કરે, ભગવાનની ઉપાસના કરતાં કરતાં જેવું એમ. એટલે એને રસ શેમાં છે? વિધિ કે ને વિધિ. સ્નાત્વા ભૂંજીત એટલે સ્નાન કરીને ભોજન કરવું, બ્રાહ્મણ હોય એને તો એમાં વિધિ ક્યાં આવ્યો? સ્નાત્વા, સ્નાન કરવામાં વિધિ આવ્યો. જમવામાં નહીં, ગમે એવું મેનુ હોય તો એ રાગ પ્રાપ્ત છે.
એમ સતમ સમાધિથી વિષેત, કુર્વન્નેવેહ કર્માણી સતમ સમાધિથી વિષેત. એમાં વિધિ ક્યાં આવ્યો? વેદની આજ્ઞા શેમાં છે? કુર્વન્નેવેહ કર્માણી. કુર્વન્નેવેહ ઉપાસના. ઉપાસના કરતા કરતા જીવવું. જીવવામાંથી રસ વયો ગયો છે, એનો અર્થ એવો છે કે ઉપાસના કરવામાંથી રસ વયો ગયો છે. ઉપાસના કરવામાં રસ હોય તો તેને ગમે ત્યાંથી જીવન મેળવે. સામાન્ય ઓલા પાછા ઉત્તમ વિષયનો તો તિરસ્કાર છે, એટલે કોમન વિષય છે એના દ્વારા એ પોતાની આજીવિકા મેળવે અને એમાં ઉપાસના કરે. ઉપાસના ઉત્તમ કરે, ઉપાસના કરે. જીવનમાં મિનિંગફુલ પર્પઝની વાત આવી તો 2-3 એક્ઝામ્પલ મિનિંગફુલ પર્પઝના. શાસ્ત્રીજી મહારાજ હતા તો અનેક જીવને ભગવાનને ઓળખાવવા માટે એ જીવતા હતા. એમ સ્વામિનારાયણ ભગવાન અહીં પૃથ્વી ઉપર આવ્યા તો શું કરવા આવ્યા? કે આટલા જીવને મારે અક્ષરધામમાં લઈ જવા છે. એ મિનિંગફુલ પર્પઝ કહેવાય. એ પર્પઝ તો ખરો પણ મિનિંગફુલ પર્પઝ. જેમ આપણે કહીએ છીએ કલ્યાણ ગુણ. કલ્યાણ ગુણનો અર્થ શું થાય? કલ્યાણ પ્રવૃત્તિ અને કલ્યાણ ગુણ અને કલ્યાણ સંકલ્પ. તો કલ્યાણ ગુણનો અર્થ શું થાય? એને બીજાને જ બેનિફિટ મળે, પોતાને બેનિફિટ એનો લે નહીં, પોતે ન આરોગવા મળે, પણ બીજાના કલ્યાણમાં એનો ઉપયોગ આવે તો એને શું કહેવાય? કલ્યાણ. તો મહારાજનો પર્પઝ શું? મહારાજનો એ પૃથ્વી ઉપર આવવાનું પર્પઝ શું? એટલે જીવનનું કલ્યાણ કરવું. એમ મોટા પુરુષો હોય તો એનો પર્પઝ શું? ગુણાતીતાનંદ સ્વામી હતા તો હું એને કીધું એમ પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવું. અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના એ ઓળખાવી, બીજાને કરાવી. પોતે તો ઓળખે છે પણ બીજાને હોતે એવી કરાવી. એટલે એ કલ્યાણ ગુણ કહેવાય અને એ પર્પઝ કહેવાય. પોતાના કામમાં આવે તો એ પર્પઝ મિનિંગફુલ ન કહેવાય. બીજાને કોકને અને ભગવાનના માર્ગમાં કામમાં આવવું છે. વ્યાસ ભગવાને એટલો પરોપકાર કર્યો તો તેને ખાલીપો દેખાતો તો શું કરવા દેખાતો હતો? ભગવાનનું કાંઈ કાર્ય કર્યું નહીં એવું નારદજીનું કહેવાનું થયું કે તમે ભગવાનનું કાર્ય કરો તો મિનિંગફુલ પર્પઝ થાય. લોકોનું કાર્ય કરો તો એ મિનિંગફુલ થઈ ગયું એવો અર્થ નહીં. ભગવાનનું કાંઈક કરો તો મિનિંગફુલ પર્પઝ થાય. જાજા એડમિશન કરી અને આપણે ભગવાનને રાજી કરવા છે. જાજા એડમિશન કરી અને ભગવાનને રાજી કરવા. તો ભાઈ સ્વામીજીને ગમે એટલે ભગવાનને ગમતા હોય તો કંઈ વાંધો નહીં. ઝાઝા જીવને એડમિશન કરીને ઝાઝા જીવને ભગવાન ઓળખાવી દેવા એટલે મિનિંગફુલ પર્પઝ થાય. ખાલી ઝાઝા જીવને એડમિશન કરી અને વગેરે વગેરે તો ન થાય. કેપીઆઈ, હા, કેપીઆઈ મિનિંગફુલ પર્પઝ. આપણે અહીં તમારે એક સેલરી મેળવવા માટેની એક ઓલું એના માટે મિનિંગફુલ પર્પઝ કહેવાય. અને કંઈ વાંધો એમાં પર્પઝ એવો રાખવાનો. ઝાઝા એડમિશન થાય તો ઝાઝા જીવને ભગવાન ઓળખાય અને થોડા થાય તો થોડાકને ઓળખાય. તો મિનિંગફુલ પર્પઝ થઈ ગયો કહેવાય. અને નહીં તો મિનિંગફુલ પર્પઝ થોડોક અધૂરો કહેવાય. મિનિંગફુલ પર્પઝમાંથી જે ડિવિએટ થઈ જાય છે, ડાયવર્ટ થઈ જાય છે, એના મુખ્ય કારણો શું હોય? રસ ડાયવર્ટ થઈ ગયો હોય એટલે પર્પઝ ડાયવર્ટ થઈ જાય. એને રસ બીજે આવી જાય. મિનિંગફુલ કામ કરતાં કરતાં કે મિનિંગફુલ કાર્ય કરતાં કરતાં એને ખૂણે ખાંચરે ક્યાંક બીજે રસ આવી ગયો હોય તો એ ડાયવર્ટ થઈ જાય. એનું પર્પઝ હોતે ડાયવર્ટ થઈ જાય. એટલે રસ ક્યાં એને છે એની ઉપર આધાર. રસ ક્યાં કેળવે છે, કેળવવો જોઈએ રહેશે
એને ક્યાં રસ કેળવે છે, એને ક્યારેક ક્યારેક હેલો રસ મળી જતો હોય ત્યાં કેળવી નાખે તો પછી બોલો પડ્યો રહે રસ એમ. એટલે મિનિંગફુલ પર્પઝ એ હાથમાં આવે તો થાય. મિનિંગફુલનો અર્થ એવો છે કલ્યાણના માર્ગ સંબંધિત કોઈ કાંઈક હોવો જોઈએ, એવું વ્યાસ ભગવાનના જીવન ઉપરથી નક્કી થાય. વ્યાસ ભગવાને પરોપકારના કાર્ય કર્યા હતા તોય પણ એને છેલ્લી ઉંમરમાં ખાલીપો દેખાણો કે મેં હજી કાંઈ કર્યું ન હોય એવું મને લાગે. નારદજીને એવું કીધું. નારદજીએ કીધું કે હા બરાબર, તમે હજી કાંઈ કર્યું નથી, હજી તમારે કરવાનું બધું બાકી છે. તો કે હવે થોડાક ટાઈમમાં બતાવી દો. એટલે થોડાક એક જ કામમાં બતાવી દીધું. એટલે એનો અર્થ એવો થયો કે કાંઈક ભગવાન સંબંધી હાથમાં આવવું જોઈએ. ભગવાન સંબંધી હાથમાં, ને ભગવાન રાજી થાય એવું કાંઈ હાથમાં ન આવે તો લૌકિક પર્પઝ કહેવાય, મિનિંગફુલ ન કહેવાય. મિનિંગફુલ આવે તો એનો જીવ છે એ અભરે ભરાઈ જાય ને એના મનમાં પૂર્ણ કામ પણ મનાય. મહારાજે કીધું પૂર્ણ કામ પણ કેમ મનાય? પૂર્ણ કામ પણ સંતોષ બેમાં જુદા જુદા, બેનો ડિફરન્સ છે. સંતોષ તો આપણે અહીં કાંઈક કામ કરી લઈએ અને ધારો ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે સંતોષ આવી જાય. પૂર્ણ કામપણું ન આવે. પૂર્ણ કામપણું તો સંતોષ ને પૂર્ણ કામપણું બે જો લેવા હોય તો એને ભગવાન સંબંધી કંઈક પર્પઝ રાખવો છે તો પૂર્ણ કામ પણ હોતી થાય ને સંતોષ હોતી થાય, બે વાના થઈ જાય. આપણે અત્યારે કીધું હતું લાઈફમાં મિનિંગફુલ પર્પઝ હોય તો લોનલીનેસ નો ફીલ થાય. આપણે આવ્યા હોય પર્પઝ સાથે આવ્યા હોય અને આપણે અલાઇન કરીએ તો એમ જ લાગે પર્પઝમાં જ હાલ્યા જઈએ છીએ, તો એ ક્યારેક લોનલીનેસ અનુભવ આવે. એનું શું રીઝન છે? શું કહેતો? એટલે પર્પઝ માટે કરતા હોય, પર્પઝમાં આવેલા જતા હોય, એના માટે જ આવ્યા છીએ તો એ ક્યારેક લોનલીનેસ જેવું ફીલ થાય છે. એ મારી પાસે ઉતાવળ્યું હોય એટલે મારી પાસે ઉતાવળ્યું હોય ને થોડીક એમ તો એને ખાલી પહોંચવાનું ભાઈ. દાખલા તરીકે થાળ આવી ગયો હોય ને આપણે ક્યાંક કામમાં રોકાઈ ગયા હોય ને ઉતાવળ હોય તો મનમાં એમ થાય કે મનમાં રહ ન પડે ક્યાંય એમ, કારણ કે રહ હોય પણ વિયોગ્ય હોય. એટલે ઉતાવળ કરીએ બહુ તો હોતે વચ્ચેના ભાગમાં લોનલીનેસ અનુભવાય. એટલે ધીરજથી કામ લેવાનું અને એ પર્પઝને બરાબર ચીપકી રહેવાનું, અતિ ઉતાવળ નહીં કરવાની. આપણે સેવા કરતા હોય તો ક્યાં ધીરજ રાખવી અને ક્યાં સ્પીડ એક્સપેક્ટ કરવી? ક્યાં ધીરજ રાખવી? પરિણામમાં ધીરજ રાખવી. પરિણામ ક્યારેક છેટું હોય, મહેનત કરતા હોય ને પરિણામ હજી ન આવ્યું હોય ત્યારે ધીરજ રાખવાની રહે. અને નહીં તો ઉતાવળ કરવાની હોય, હાવ ખોટે ખોટો વેસ્ટ ટાઈમ જતો હોય ત્યાં ઉતાવળ કરવાની. પણ પરિણામ ન આવ્યું હોય ત્યારે આપણે થોડીક ધીરજ રાખવી પડે. ભાઈ આપણે પુરુષાર્થ કરી રહ્યા અને પરિણામ હજી આવ્યું નહીં તો થોડીક ધીરજ રાખવાની, વાટ જોવાની. એને ધીરજ રાખવાની કહેવાય, વાટ જોવી. સ્વામી વ્યાસ ભગવાનનું તો છેલ્લે એવું ફીલ થયું કે કાંઈ મિનિંગફુલ નથી થયું. જ્યારે શાસ્ત્ર લખતા હતા ત્યારે તો એવું નહોતું થયું. એવી રીતે અમે પણ કરતા હોય તો અત્યારે કાંઈ ખ્યાલ ન આવતો હોય કે શું થાય છે. પછી એવું ઉદાહરણ ઉપરથી એવું લાગે છે કે પહેલેથી જો નારદજીનું ગાઈડન્સ લીધું હોય તો વાંધો ન આવત એમ. એટલે અમારા જેવા નારદજીનું ગાઈડન્સ લ્યો તો કાંઈ વાંધો નહીં. અમે નારદજી નથી પણ તો એ લ્યો તો વાંધો નહીં એમ. મિનિંગફુલ પર્પઝની વાત કરી તો સ્વામી તમારો મહારાજને રાજી કરવાનો મિનિંગફુલ પર્પઝ શું? મારો મિનિંગફુલ પર્પઝ તમે બધા હરખા હાલો એ મારો મિનિંગફુલ. તમારા બધાને મિનિંગફુલ પર્પઝ પકડાઈ જાય મહારાજને રાજી કરવાનો, એ આપણો મિનિંગફુલ પર્પઝ. જેટલો ઓછો થાય એટલો ઓછો ને બાકીનો વધારે. ભગવાનનો ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે. ઓલું પૂરું વાંચો, આપણે ટપીને જ જવું હજી. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં છે ને શ્વેત દ્વીપમાં છે ને બદ્રિકાશ્રમમાં છે
ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ 4 ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. સારું કામ કરતા હોય તો એ મનના ધાર્યાનો આદર છે. મેં એવું કીધું વિષયનો આદર છે એટલે વિષય તો સાપેક્ષ છે. આપણે તો બધાને કોમન વિષય છે, તેમાં કોણ વિષય કહેવાય? પણ મનનું ધાર્યું મૂકે નહીં વિષય, અને મનનું ધાર્યું મૂકી દે એ નિર્વિષય. કારણ કે બધાને હરખા જ વિષય છે. આપણે કોને ઉત્તમ વિષય ને કોને નબળા વિષય છે? હા, ઉત્તમ વિષય જ બધાને છે. તો પછી કાંઈ આપણે બધા હરખા થઈ ગયા, મુક્ત થઈ ગયા? મનનું ધાર્યું મૂકતા શીખે એને ઉત્તમ વિષય મૂક્યા કહેવાય. અને મનનું ધાર્યું પકડી જ રાખે, મૂકે જ નહીં, તો એને મૂક્યા ન કહેવાય. આગળ વાંચો. ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ એવો ભગવાનનો સંકલ્પ છે. ભગવાનનું ધામ ગુણાતીત છે અને આ જીવને બધાને ગુણાતીત કરવા છે. એવો ભગવાનનો અને ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ છે. અને બધાએ જે મોટા મોટા સાધુ થઈ ગયા અને બધાને એવો સંકલ્પ છે કે જીવને ગુણાતીત કરવા છે. આ બધાએ પકડી રાખ્યું છે અમારે થવું નથી, એટલે બેની લડાઈ હાલે છે કે અમારે કોઈ પણ વાતે ગુણાતીત થવું નથી. ગુણમાં જેવી મજા છે એવું ગુણાતીતમાં મજા છે. શું કહો? રહ બધા ક્યાં છે? ત્રિગુણમાં છે. એમાં રજોગુણમાં વધારે રહ આવે છે. એટલે જે ગુણમાં રહ છે એવો ગુણાતીતમાં હા ગુણાતીત તો લુખું કહેવાય કે નહીં? ગુણાતીત થઈ જાય તો લુખા જ થઈ જાય કે રહ હોય? જરા રહ ક્યાંય વળી ભગવાનમાં આવે તો ભલે. એટલે જીવે બધાએ નક્કી એવું કર્યું છે કે ગુણાતીત થવું નથી. અને ભગવાને મોટા સંતો એવું નક્કી કર્યું છે ગુણાતીત કરવા છે. ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં. આપણે ક્યાંય બીજે નહીં બને કે કેમ છે? બીજે ધામમાં જાય તો બીજા ધામમાં જાય તો ન બને. આ વાતો જો જીવમાં ઉતરી હશે તો નહીં બને, નહીં તો બીજી બધી બને જ છે. અહીંયા બેઠા બેઠા મોઢા તો ત્યાં જ હોય, જ્યાં બનતું હોય ત્યાં. મોઢો ક્યાં હોય? વિશ્વમંગલ સ્વામી ત્યાં મુંબઈનું સંચાલન કરતા કરતા મોઢું ક્યાં રાખે? હે, હૈદરાબાદ ન રાખે કે બીજાને તો રાખતા ને કે હૈદરાબાદ રાખે તો કઈ વાંધો નહીં. આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં. આપણે બીજે ન રહેવાય ને આ મેળા છે તે પણ મૂકે એવા નથી એવું એને આવડે છે. એટલે એને એવો સંકલ્પ જ કર્યો છે એમ. એવી એની ટેક લીધી છે કે આને કઈને મૂકવા નહીં. મહારાજે શું કીધું કે ભૂત વળગે તોય પણ એનો જીવ લીધા વિના એની ટેક હોય. જીવ ભૂતને બધાને ભૂત માત્રને ટેક હોય, ટેક હોય કે જેને વળગી એને જીવ લેવો, વળગી એને જીવ લેવો. આપણામાં એવું હોય કે જીવ લે ક્યારેક એમ કે જીવ લે તો નહીં પણ ખાય, જીવ ખાય આપણે. એટલે એને સ્વામી કે એ મૂકે એવા નથી, એને એવું આવડે છે, એને એવી ટેક છે અને જાણે છે હોતે અને ગમે એમ કરી અને ઢળીને ત્યાં અક્ષરધામમાં લઈ જાવ, મૂકે એવા નથી. ને આ મેળા છે તે પણ મૂકે એવા નથી એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણી કોયરના કોઈ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. ફિરંગીની તોપું જેવું એટલે શું? બહુ ભડાકા કરે. હે, ફિરંગીની તોપું જેવું એટલે શું? આ જ્ઞાન એવું છે એમ કે નિશાન પાડે અમોઘ, એનું નિશાન ખાલી જાય જ નહીં એમ, એવું છે.
એટલે આ જ્ઞાન જેને પચાવ્યું હોય તો એનું નિશાન ફેલ ન જાય, એટલે ફિરંગીને તોપવું જોઈએ. ગુણાતીત વાત કરી, ભગવાનનો સંબંધ છે એ જ ગુણાતીત છે. એ 3 ગુણનો જેમ રસ છે એમ ભગવાનના સંબંધમાં જે કાંઈ કરવામાં આવે એ એમાં માધ્યમ તો 3 ગુણ હોય અને એનાથી જ ભગવાનની સેવા કે ભગવાનના કાર્યો બધું થાય છે. તો 3 ગુણનું પ્રાધાન્ય ન હોય, પરપદનું પ્રાધાન્ય હોય. 3 ગુણ તો ખાલી એના સાધન હોય. ઇન્દ્રિયો, અંતઃકરણ છે એ બધા 3 ગુણ કહેવાય, તો એ ખાલી સાધન છે. એને લાડ લડાવવા એવો પરપદ ન હોય. પરપદ એનો ભગવાનને રાજી કરવાનો હોય. 3 ગુણથી પર થવાનો અર્થ એ જ છે કે 3 ગુણના ઇન્દ્રિય અંતઃકરણને રાજી કરવા કે એને લાડ લડાવવા હાટું કરે નહીં, પણ એનો ઉપયોગ કરવા માટે કરે. એનો ઉપયોગ ભગવાને એટલા માટે જ કરવા માટે જ આપ્યા છે કે ભગવાન રાજી થાય એવું કામ કરવું. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. એ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. બદ્રિકાશ્રમના અને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે. ગોલોકના અને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે. અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. એટલે હું થયું લ્યો વાત આવી ને, બદ્રિકાશ્રમના અને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે. ત્યાગ કરવો અને વૈરાગ્ય રાખવો એમાં કાંઈ બળ પડતું હશે કે નહીં? મનનું મૂકવું, મનનું ધાર્યું મૂકવું એમાં કાંઈ બળ પડે કે ન પડે? મૂકવામાં શું પડે? તમે કાંઈક એક 20 કિલોનો વજન લઈને ઉપાડીને આવતા હો તો તમારે બળ પડે ને. પછી એને હેઠું મૂકી દેવું હોય તો એટલે મૂંઝાઈ શકે. મૂકતા ન હોય એવું લાગે છે. 20 કિલોનો ભાર લાગતો નથી, પણ એમ નહીં, એને બળ તો પડે કે ન પડે? તો પછી મૂકવું હોય તો બળ પડે કે ન પડે? તો શું પડે? 20 કિલો આમ ફગાવી દીધો તો બળ પડે ને? પકડાઈ ગયો હોય કે ના 20 કિલો મારા છે તો બળ પડે. મૂકવાનું એટલે ખંભેથી હેઠું મૂકવાનું એમ નહીં, મનમાંથી હેઠું મૂકવાનું. એટલે મનમાંથી હેઠું મૂકવામાં બહુ બળ પડે, એટલું ઓલું ઉપાડવામાં બળ ન પડે. આ તમને માનો કે તમે એક સંસ્થા લાવતા હો છો તો એમાં જેટલું બળ પડે એટલું એના કરતાં મૂકવામાં વધારે બળ પડે. અને મુકાવનારાને તો એને મુકાવનારા તો પગે લાગે, કેટલાય વાના ઓલું કરે ને લીંબડી પીપળી બતાવે કે આના કરતાં તમે બહુ સારું આપશો. તો ઓલાની ઘોડે પેલા પ્રહલાદજી ઓલાને કહેવા ગયા કે ભાઈ ભગવાનના ધામમાં જાવ, તો કે ત્યાં અમારા ફૂડનું શું? એની ઘોડે ભાઈ કે અમને તમે અહીં મુકાવો છો, એ અમે એમ જલ્દી છેતરાઈ એવા નથી, પણ અમારું શું કેવી રીતે એમ? એટલે મૂકવામાં બળ વધારે હોય કે પકડવામાં વધારે બળ આવે? હે તો કેમ નહીં મૂકતા હોય? મૂકવામાં બળ ન હોય કઈ, એટલે મૂકવામાં વધારે બળ છે. સમજો ત્યાગ વૈરાગના એને કીધું ત્યાગ ને વૈરાગમાં તો ધારણ કરી રાખવામાં બળ વધારે કે મૂકી દેવામાં વધારે બળ? હરિવંદન સાહેબ કે મૂકવામાં. એટલે ભગવાન આગળ મૂકવામાં, મનનું ધાર્યું મૂકવામાં વધારે બળ. અને એમાં બહુ સારા ગુણ હોય તો એના કરતાં વધારે, કારણ કે એમાં મહેનત વધારે કરી હોય. જેટલી મહેનત કરી હોય, જેટલા ગુણમાં, જે ગુણમાં જેટલી મહેનત વધારે કરવી પડે એટલું મૂકવામાં એમાં વધારે બળ કરવું પડે. મોટી સંસ્થા વકાવતા હોય દિલ્હી જેવી,
તો એને મૂકવામાં એટલું બળ પડે, દિલ્હી જેટલું જ પડે. આખી દિલ્હી છોડવાનું. કોકને દિલ્હી કે કોક કીધું કે આ વંથલી, કોકને શું કીધું ગુણાતીતાન સામે વંથલી કોઈને આપે તો વંથલી આપે તો કેટલું આમ ઓલું થઈ જાય. એમાં વડોદરું આપ્યું હોય તો કાંઈ નું કાંઈ થઈ જાય. એમાં આપણે તો દિલ્હી આપી દીધું હોય તો કે મુંબઈ, આપણે તો મોટા મોટા સિટીની જ વાત કરવાની ને. ગુલબર્ગાને એની હમું કોણ જવે વળે? ઝેડ ચલ્લાન ગુલબર્ગા બીડર ને હું બીડર વળી. હવે તો એ જ આની જ વાત કરવાની, મોટી મોટી જ વાતો કરવાની ને. કા કે ભાઈ દિલ્હી ને ચેન્નઈ એની જ વાતો કરવાની. એ મૂકવું હોય તો કેમ થાય? કેમ થાય? એ દિલ્હી મૂકવું હોય તો કેમ થાય? દિલ્હી મૂક્યા, દિલ્હી મૂકી દીધું તું જોવા લો. મુકાવનારાને બહુ બળ પડે એટલે જલ્દી શું છે, બહુ અમે તો મુકાવવામાં હારી જાય છે કે નહીં મુકાવીએ કે આપણે એમ કરીને એના કરતાં ભલે જુઓ. શું સમજી રાખ્યું હોય તો બંધારું તાણે મુકાઈ જાય? શું સમજી રાખ્યું હોય? નક્કી કરી રાખ્યું હોય તો મનદારું મુકાઈ જાય. મનમાં નક્કી કરી રાખ્યું હોય કે આ મુકાવે ત્યારે આપણે મૂકી દેવું તો કાંઈ વાંધો ન આવે. એના કરતાં કંઈક વધારે કોકને મહત્વ આપ્યું હોય, આપણે પકડવાનું મહત્વ આપ્યું હોય પણ એના કરતાં પકડાવનારાનું મહત્વ વધારે આપ્યું હોય તો મૂકી દે, નહીં તો ન મૂકે. માણસ વ્યક્તિ કરતાં એને વ્યક્તિનું વધારે મહત્વ હોય તો મૂકી દે. સ્વામી અત્યારે જે કીધું મૂકવાનું અને પકડવાનું, મૂકવાનું અને પકડવાની વાત થઈ તો એમાં ઈચ્છા તો થાય પણ જ્યારે સંતોષે ત્યારે મૂકવું જોઈએ. પણ જ્યાં સુધી ન પકડે ત્યાં સુધી એટલું ચસ્કો ચડતો નથી. એ તો મોટી પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ છે. પકડવું પણ બરાબર અને મૂકવું પણ બરાબર. પકડ્યું ન હોય તો એને પકડવામાં જોર ન હોય તો એને મૂકવામાં જ ક્યાં જોર લાગે? એ તો જેને બરાબર પકડ્યું હોય એને જ મૂકવામાં વધારે જોર લાગે. એટલે મૂકવું હોતે એને પકડવું હોતે. મહારાજ કહેતા બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે વરતાલનું મંદિર કરો તો પકડાણા વિના મંદિર થયું છે. મહારાજે કીધું એના કરતાં જાદુ મોટું કરી દીધું. મહારાજે 3 શિખરનું કીધું હતું, મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ 9 શિખરનું કરી દીધું. અને પાછું મૂક્યું એ પાછું એને જેને હરખું વ્યવસ્થિત પકડતા આવડે એને જ મૂકતા આવડે. જેને પકડતા જ ન આવડે એને તો અકલ મઠાઈ કહેવાય, એને મૂકતા ક્યાંથી આવડે એમ. એટલે ગુણો મેળવવા એના કરતાં મૂકવા, એનું અભિમાન મૂકવું. ગુણો મૂકવાના હોતા નથી પણ એનું અભિમાન મૂકવું એના કરતાં કઠણ હોય. ગુણ મેળવવામાં એટલી મહેનત ન હોય પણ ગુણોનું અભિમાન, અહંકાર આવી જાય એ મૂકવું એના કરતાં વધારે કઠણ હોય. એમ તમે સંસ્થા ચલાવો અને હરખી વ્યવસ્થિત ચલાવો એ બહુ કઠણ ન હોય. એ જો હરખી ફાવટ આવી જાય તો આવડી જાય પણ એને મૂકાવે તો પછી મૂકવી કઠણ પડે. એમ કે મેં બધું ડેવલપ કર્યું હું શેનું મૂકું અને બીજો કોઈક પરબારો લાભ લઈ જાય એવું કેમ કરાય? બદ્રિકાશ્રમના અને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે. ગોલોકના અને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે. અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. એટલે એને મહારાજની આજ્ઞા, રુચિ અને એમાં જ એને રસ છે. એટલે એ ત્યાગ વૈરાગ, મહારાજની રુચિ દેખે તો ત્યાગ વૈરાગને ગૌણ કરી શકે. ઓલા મહારાજની રુચિ દેખે તોય ન ગૌણ કરી શકે તો એનો અર્થ એવો થયો કે એને પ્રધાન છે. મહારાજ કરતા પ્રધાન છે. પ્રધાનનો અર્થ શું થાય? કોકના કરતા. કોના કરતા? મહારાજની રુચિ કરતા. મહારાજની રુચિ કરતા મહારાજને એમ થાય કે તમે આ ત્યાગ વૈરાગ ઓછો કરીને આ પ્રવૃત્તિની ક્રિયા કરો તો એ ન કરી શકે. એમ સારી રુચિ છે. એટલે એને પકડાવનારા મુખ્ય છે. અક્ષરધામનો મહારાજ મુખ્ય છે.
સારું. સહજાનંદ સ્વામી મહારાજ.